ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આજનો પહેલો ક્વેશ્ચન શું છે કે 2025માં વિશ્વ પેંગોલિયન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો 15 ફેબ્રુઆરીના દિવસે આપણે મિત્રો વિશ્વ પેંગોલિયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો 1 ફેબ્રુઆરી આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો 1 ફેબ્રુઆરી મિત્રો આપણે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ, પછી 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કઠોળ દિવસ, 11 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, જેમાં છોકરીઓ અને મહિલાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હોય। આ ઉપરાંત મિત્રો 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ। આ ઉપરાંત 13 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય મહિલા દિવસ, જે સરોજની નાયડુની જન્મ જયંતિ છે એ દિવસને આપણે ઉજવીએ છીએ। આ ઉપરાંત મિત્રો 2 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ, અને આજે મિત્રો 15 ફેબ્રુઆરી એટલે વિશ્વ પેંગોલિયન દિવસ। તો આટલા દિવસો ફેબ્રુઆરી મહિનાના આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। ડિટેલ જોઈશું શું છે। તો મિત્રો દર વર્ષે જે ફેબ્રુઆરી મહિનો છે એમાં ત્રીજા શનિવારે ઉજવાતો આ વિશ્વ પેંગોલિયન દિવસ એટલે કે 15 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે પેંગોલિયન વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે, જે વિશ્વમાં સૌથી વધુ તસ્કરી કરાયેલા સસ્તન પ્રાણીઓમાં છે, અને જે સંરક્ષણના પ્રયાસો અને આ જીવોને ગેરકાયદેસર વેપાર, નિવાસસ્થાનોનો વિનાશ અને અન્ય જોખમોથી બચાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। મિત્રો આ પેંગોલિયન છે એ વિશ્વમાં સૌથી વધુ એની તસ્કરી થાય છે। તો એ તસ્કરી રોકવા માટે મિત્રો આ દિવસનું મિત્રો ઉજવવામાં આવે, જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે, અવેરનેસ આવે। એ હેતુથી મિત્રો જે ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર, ઓકે, ત્રીજા શનિવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ જંતુઓ વસ્તીને નિયંત્રિત કરીને ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં પેંગોલિયન મહત્વનો પ્રકાશ પાડે છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળ વાત કરીશું કે હાલમાં મિત્રો જે 27માં વાર્ષિક નવા વર્ષની ઉજવણીમાં ભારતે પ્રથમ વખત થીમની એન્ટ્રી કરી છે, તે ક્યાં દર્શાવવામાં આવ્યું છે? તો જે મિત્રો વોશિંગ્ટન ડીસી છે મિત્રો, ત્યાં દર્શાવવામાં આવ્યું છે, વોશિંગ્ટન ડીસી અમેરિકા। તો શું છે ડિટેલ કે મિત્રો જે વોશિંગ્ટનના જે ટોકોમા ડોમ ખાતે મિત્રો યોજાયેલી એશિયન પેસિફિકલ જે કલ્ચર સેન્ટરમાં મિત્રો 27માં જે નવા વર્ષની ઉજવણીએ ભારતમાં પ્રથમ વખત થીમ કન્ટ્રી તરીકે દર્શાવવામાં આવ્યો છે। આ કાર્યક્રમ પરંપરાગત પ્રાર્થનાઓ અને જીવન કલાના સ્વરૂપો સહિત ભારતમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો હતો, અને સિએટલમાં ભારતીય જે કોન્સ્યુલ જનરલ અધિકારીઓ દ્વારા મિત્રો તિરંગોની હારમાળાઓની સન્માનિત કરવામાં આવ્યા હતા, અને તેના પ્રારંભ દરમિયાન યુએસના જે નેતાઓ છે એ સંદેશાઓનું વાંચન કર્યું હતું। આગળનો ક્વેશ્ચન શું છે કે મિત્રો તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન 2025નો જે સંયુક્ત લશ્કરી અભ્યાસ છે એ કયા દેશમાં યોજાવાનો છે? તો મિત્રો જાપાનમાં યોજાવાનો છે। ક્યાં યોજાવાનો છે? જાપાનમાં। ધર્મ ગાર્ડિયન મિત્રો આ જે ધર્મ ગાર્ડિયન યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને જાપાન વચ્ચે થાય છે, અને અવારનવાર મિત્રો કરંટમાં મિત્રો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે। તો મિત્રો વર્ષ 2025માં ટોટલ મિત્રો આપણે આ ત્રીજો યુદ્ધ અભ્યાસ ભણીએ। પહેલો કયો હતો? પહેલો મિત્રો યુદ્ધ અભ્યાસ હતો મિત્રો A1 કુરિયન, જે ભારત અને
માલદીવ વચ્ચે થયો હતો અને તે માલદીવમાં જ હતો. પછી બીજો યુદ્ધ અભ્યાસ ચક્રવાત 2025, જેને આપણે સાયક્લોન 2025 તરીકે ઓળખીએ, જે ભારત અને જે ઇજિપ્ત છે, ભારત પ્લસ ઇજિપ્ત છે એની વચ્ચે થયો હતો. ક્યાં થયો હતો? ભારતમાં. રાજ્ય કયું? તો કે રાજસ્થાનમાં થયો હતો. જે મહારંજ ફાયરિંગ રેન્જ છે ને મિત્રો, ત્યાં ચક્રવાત 2025નું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું. એટલે ટોટલ 3 યુદ્ધ અભ્યાસ થયા. એક તો ભારત અને માલદીવ વચ્ચે, જેને એક્વેરિયન તરીકે ઓળખીએ છીએ, જે માલદીવમાં હતો. બીજો થર્મોગાર્ડિયન એટલે ભારત અને જાપાન વચ્ચે મિત્રો, જે જાપાનમાં યોજાયો. અને સાયક્લોન 2025 અથવા તો કે ચક્રવાત 2025, જેનું આયોજન મિત્રો ભારતમાં હતું, રાજસ્થાનનું જે મહારંગ ફાયરિંગ રેન્જ છે ને ત્યાં. તો વ્યાયામ થર્મોગાર્ડિયન 2025ની મિત્રો 6મી આવૃત્તિ 15 ફેબ્રુઆરીથી લઈને 7 માર્ચ દરમિયાન જાપાનનું જે માઉન્ટ ફુજી ખાતે મિત્રો યોજાવાની છે. તો આવૃત્તિ કેટલામી હતી? 6ઠ્ઠી હતી. અને જે ભારતને માલદીવ વચ્ચે મિત્રો જે યુદ્ધ અભ્યાસ હતો એની 13મી આવૃત્તિ હતી. તો એ પણ તમને યાદ હોવું જરૂરી છે કે કેટલામી આવૃત્તિ હતી. ઓકે, તો થર્મોગાર્ડિયનની છે મિત્રો 6ઠ્ઠી આવૃત્તિ. આ કવાયત શહેરી યુદ્ધ અને આતંકવાદ વિરોધ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને આ લશ્કરી કવાયતથી ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત બનશે. અને જે ઓક્ટોબર 2024માં ભારતીય સેનાના પ્રમુખની જાપાનની મુલાકાતમાં મળેલી ગતિ આધારિત છે. અને જાપાનમાં જે માઉન્ટ ફુજીનું સ્થાન ખાસ કરીને આ કવાયત માટે પસંદ કરવામાં આવેલું છે. તો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન 100% મિત્રો એક્ઝામમાં પૂછાયો. આવનારી કોઈ પણ એક્ઝામમાં આ ક્વેશ્ચન જરૂર પૂછાય મિત્રો. ઓકે, તાજેતરમાં મિત્રો 2025માં 17મું જે બ્રિક્સ છે એ ક્યાં યોજાવાની છે? તો જે રિયો ડી જાનેરો છે મિત્રો, ત્યાં યોજાવાની છે. ક્યાં યોજાવાની છે? રિયો ડી જાનેરો છે મિત્રો, એ 17મી યોજાવાની છે. તો 2024માં મિત્રો જે બ્રિક્સની મિત્રો 16મી સમિટ હતી મિત્રો, એનું આયોજન ક્યાં થયું હતું? તો રશિયાનું જે કઝાન શહેર છે મિત્રો, ત્યાં આ બ્રિક્સનું આયોજન થયું હતું. અને અત્યારે હાલ મિત્રો જે રિયો ડી જાનેરો હોય મિત્રો, ત્યાં યોજાવાની છે. શું છે ડિટેલ? તો 17મું બ્રિક્સ સમિટ 6થી લઈને 7 જુલાઈ 2025ના રોજ બ્રાઝિલના મિત્રો જે રિયો ડી જાનેરો ખાતે યોજાવાનું છે. આ સમિટ બ્રિક્સ દેશો અને તેના નેતાઓની પસંદગીને આમંત્રિત રાષ્ટ્ર મહત્વપૂર્ણ વૈશ્વિક શાસનમાં સુધારો અને જે સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને મહત્વપૂર્ણ કારણ એ છે કે બ્રિક્સ રાષ્ટ્રો ઉપર 100% ટેરિફ લાદવાની જે યુએસની ધમકીઓ વચ્ચે થઈ રહી છે, જે ચર્ચામાં જટિલતાનો વધારો કરે છે. મિત્રો બ્રિક્સ દેશો છે ને, બ્રિક્સ દેશો એ બધા પોતાનું જે કરન્સી છે ને મિત્રો, એ લોન્ચ કરવાના છે ટૂંક સમયમાં. અને એ કરન્સી રહે ને એ લોકો રહ્યા ને એ મિત્રો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે મિત્રો એમાં યુઝ કરશે. જેથી કરીને જે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ડરી ગયા છે. કારણ કે જો આવું થાય, કોઈ નવી કરન્સી બ્રિક્સ દેશો લઈને આવે તો મિત્રો ડોલર નબળો પડી જાય. એટલે એ હેતુથી મિત્રો આ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે મિત્રો અલગ અલગ દેશો ઉપર ટેરિફ લગાવવા માંડ્યા છે. આ સમિટમાં બ્રિક્સના વધતા પ્રભાવ અને જે વૈશ્વિક વ્યાપાર અને રાજદ્વારી ફરી આકાર આપવાનો છે. અને મિત્રો જે 2024નું જે બ્રિક્સનું સમિટ હતું એ રશિયાના કઝાન શહેરમાં યોજાયું હતું. આ ઉપરાંત મિત્રો 2025માં બ્રિક્સમાં 10મો દેશ જોડાનારો કોણ બન્યું છે? ઇન્ડોનેશિયા. તો એ પણ તમને ખબર હોવી પડે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તાજેતરમાં યુક્રેન કટોકટી જે યુરોપિયન સમિટ ક્યાં યોજાઈ રહી છે? તો મિત્રો ફ્રાન્સમાં યોજાઈ રહી છે. ક્યાં? ફ્રાન્સમાં મિત્રો યુરોપિયન જે કટોકટી સમિટ છે મિત્રો એનું આયોજન થઈ રહ્યું છે. તો શું છે ડિટેલ? યુક્રેન કટોકટી પર આ કટોકટી સમિટનું આયોજન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ જે મેક્રોન છે મિત્રો એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મેક્રોન ફ્રાન્સના હોવાથી આ સમિટ આ દેશમાં યોજાશે. અને આ સમિટ ઘણા યુરોપિયન દેશોના નેતાઓ, યુરોપિયન સુરક્ષાઓ અને યુક્રેનની પરિસ્થિતિની અસરો અંગે ચર્ચા કરશે, જેના કારણે ફ્રાન્સ આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું યજમાની કરશે. તો કટોકટી સમિટ ક્યાં યોજાઈ રહી છે? તો ફ્રાન્સમાં. ઓકે મિત્રો.
આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં ઔદ્યોગિક ઉદ્યાન અને જે ગ્રીન એનર્જી નીતિ 2025ને મંજૂરી આપવામાં આવી છે? તો જે આસામ છે મિત્રો એના દ્વારા આ જે ઔદ્યોગિક નીતિ છે મિત્રો અને ગ્રીન એનર્જી નીતિ છે મિત્રો એને મંજૂરી આપવામાં આવેલી છે મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા ચેનલમાં મિત્રો જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આસામે મિત્રો મોરીગાંવ જિલ્લામાં જે 569 વીઘા જમીનમાં ફેલાયેલા એક મોટા ઔદ્યોગિક પાર્ક પ્રોજેક્ટની મંજૂરી આપી છે. વધુમાં રાજ્યોમાં આસામમાં સંકલિત સ્વચ્છ ઉર્જા નીતિ 2025ની મંજૂરી આપવામાં આવી છે, જેમાં સૌર, પવન, હાઇડ્રો અને હાઇડ્રોજન ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે કે સ્વસ્થ જે મિત્રો ઉર્જા નીતિ છે 2025 એના હેઠળ જ્યાં સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, પછી હાઇડ્રોજન ઉર્જા છે, વધુ પર અતિ મહત્ત્વપૂર્ણ રીતે મિત્રો ભાર મૂકવામાં આવશે, જેથી કરીને જે નેટ ઝીરો છે 2070 મિત્રો એનો આંકડો હાસિલ કરવામાં થોડીક મદદરૂપ થઈ શકે. આ પહેલો ટકાઉ ઉર્જાનો ઉકેલ તરફ સંકલિત કરતી અને ઔદ્યોગિક વિકાસને વધારવા માટેનો એક વ્યૂહાત્મક પગલાંનો એક ભાગ છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં દર વર્ષે કઈ તારીખે વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપક દિવસની ઉજવણી કરીએ છીએ? તો 17 ફેબ્રુઆરીના દિવસે આપણે જે વૈશ્વિક જે પ્રવાસન સ્થિતિસ્થાપક દિવસની ઉજવણી કરીએ છીએ. દર વર્ષે 17 ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક જે પ્રવાસન સ્થિતિસ્થાપક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એક સ્થિતિસ્થાપક પ્રવાસન ઉદ્યોગ બનાવવા પર મહત્વ ભાર મૂકે છે. રોગચાળો, આર્થિક કટોકટી, પર્યાવરણ અસરો જેવા વિવિધ પડકારોનો સામનો કરી શકે. આ ઉજવણી રાષ્ટ્રના એક વ્યૂહરચનાઓનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને જે પ્રવાસન ક્ષેત્રમાં સતત વિકાસ, ટકાઉપણું અને પુનઃ પ્રાપ્તિને સુનિશ્ચિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે ગુજરાતનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં કઈ બેંક જે ગિફ્ટ સિટીમાં મિત્રો શાખા સ્થાપવા માટે RBI મંજૂરી આપી છે? તો બેંક ઓફ મહારાષ્ટ્ર મિત્રો એની સ્થાપના જે ગાંધીનગરનું મિત્રો આપણું ગિફ્ટ સિટી છે મિત્રો ત્યાં સ્થાપના કરવામાં આવશે. તાજેતરમાં મિત્રો જે તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવશે? તો ફિલિપાઇન્સમાં મિત્રો આ જે તિરુવલ્લુવર છે મિત્રો એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તો જે આ તમિલ કવિ છે અને જે ફિલોસોફર તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ જે ફિલિપાઇન્સમાં ખાસ કરીને સેબુમાં જે ગુલ્લાસ કોલેજ ઓફ મેડિસિન ખાતે મિત્રો કરવામાં આવ્યું હતું અને ભારતીય રાજદૂત જેવા હર્ષકુમાર જૈને આ જે પ્રતિમા છે એના જે સમારોહમાં મિત્રો તેઓ ભાગ લીધો હતો. તાજેતરમાં કયા દેશે મિત્રો ચીનને 3-1થી હરાવીને પ્રથમ એશિયા મિશ્ર ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હોય? તો ઇન્ડોનેશિયા દ્વારા મિત્રો ચીનને હરાવીને આ ખિતાબ જીતી લેવામાં આવેલો છે. તો ઇન્ડોનેશિયાએ પોતાનો પહેલો એશિયા મિક્સ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે, જેમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનને 3-1થી હરાવીને નિર્ણાયક વિજય સાથે મિત્રો ચીનને હરાવ્યું છે અને ફાઇનલ મેચ મિત્રો ચીનના કિંગદાઓમાં જે કોન્સન સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મિત્રો યોજાઈ હતી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ માટે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે જે દાડમનો પ્રથમ દરિયાઈ શિપમેન્ટ કયા દેશમાં મોકલ્યો છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયામાં મોકલ્યો છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ, ધન્યવાદ.